જય હિન્દ મિત્રો, આજના સેશનની અંદર આપણે શીખવાના છીએ વી બોર્ડ માસ. વી બોર્ડ માસને આપણે અલગ અલગ રીતના જોઈ ગયા છીએ. નાના ધોરણોમાં આપણે ભાગુ સબાનો નિયમ ભણી ગયા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. બસ આ એ જ ચેપ્ટર છે. બીજું આપણે નાના ધોરણોની અંદર એવું પણ શીખી ગયા, કૌંસ નામનું ચેપ્ટર આવતું હતું, જેની અંદર રેખીય કૌંસ, નાનો કૌંસ, મોટો કૌંસ, છગડીયો કૌંસ, આ બધા કૌંસને આપણે સોલ્વ કરતા હતા. એ જ અગર મિક્સઅપ કરી દેશો તો વી બોર્ડ માસ બની જશે. બરાબર, એક વિસ્તૃત સ્વરૂપ છે. પરીક્ષામાં અહીંયાથી દાખલાઓ પૂછાય છે. મોસ્ટ ઓફલી એક એક્ઝામ્પલ અહીંયાથી હોય છે, એ ક્લાસ 3ની એક્ઝામ હોય, જીપીએસસીની હોય કે કોઈ પણ હોય. બરાબર, આની અંદર આપણે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એ પ્રશ્નોને એક્ઝામ્પલ તરીકે લીધા છે. અમુક નિયમો હું તમને વચ્ચે વચ્ચે શીખવાડતો જઈશ, અમુક રીતો શીખવાડીશ કે જેની અંદર ઝડપથી કેલ્ક્યુલેશન કેવી રીતના થાય, ઓછા સમયની અંદર આ દાખલો કેવી રીતના સોલ્વ કરી શકાય. બીજું આપણે લોંગ રીતો આની અંદર જોઈશું. આની પ્રેક્ટિસ કર્યા પછી હું તમને શોર્ટ રીતો શીખવાડીશ. શોર્ટ મતલબ કે કેવી રીતના ઝડપથી ગણી શકાય. બરાબર, કારણ કે ઘણા બધાની ડિમાન્ડ હતી કે લોંગ રીત આવડતી નથી તો શોર્ટ રીત ક્યાંથી આવડશે, તો આપણે એનું સમાધાન કરી દઈશું. તો સૌથી પહેલા વી બોર્ડ માસ. અગર જો વી બોર્ડ માસને જોઈએ તો એની અંદર એક એક શબ્દનો અર્થ છે, એ અર્થ તમારે સમજવો પડે. જેમ કે વી નો અર્થ છે વિનિક્યુલમ. વિનિક્યુલમ અથવા આપણે બાર કહીશું. આપણે બાર કૌંસ દર્શાવીએ, તમને ખબર હોય તો આ એક બ્રેકેટનો જ પ્રકાર થયો, કાં તો એને બાર કહી દઈશું. પછી બી ફોર બ્રેકેટ. બ્રેકેટની અંદર ત્રણ પ્રકારના કૌંસ આવશે, મોટો કૌંસ, છગડીયો કૌંસ અને નાનો કૌંસ. આ નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. બરાબર, ઓફ ને ગુજરાતીમાં નો, ની, નું, ના આવા બધા શબ્દોથી દર્શાવેલ હશે. ઘણી બધી વખત ગુજરાતીમાં રકમમાં ઓફ લખેલું જ આવી જશે. ડિવિઝન મતલબ ભાગાકાર, મલ્ટીપ્લિકેશન મતલબ ગુણાકાર, એડિશન મતલબ સરવાળો, સબસ્ટ્રેક્શન મતલબ બાદબાકી. તો આનો એક ક્રમ હોય છે. માની લો કે જ્યારે તમારી સામે વી બોર્ડ માસ વાળી રકમ આવે છે તો સૌથી પહેલા વિનિક્યુલમ સોલ્વ કરવાનું, એટલે કે 12 કૌંસને સોલ્વ કરવાનું. પછી તમારે બ્રેકેટ સોલ્વ કરવાના, પછી તમારે ઓફ સોલ્વ કરવાનો, પછી ડિવિઝન, પછી મલ્ટીપ્લિકેશન, પછી એડિશન ને પછી સબસ્ટ્રેક્શન. જરૂરી નથી કે રકમની અંદર આ બધું આવે, આ ચારેય આવે. બરાબર, ખાલી ભાગુ સબાનો નિયમ લાગે. ઘણી બધી વખત એવું બને કે વિનિક્યુલમ ને બોર્ડ માસ નો આવે, ઓફ, ડિવિઝન, મલ્ટીપ્લિકેશન, એડિશન ને સબસ્ટ્રેક્શન આવે. જરૂરી નથી કે બધું એની અંદર આવે જ ને બધાનો ક્રમ ફોલો જ કરવાનો. આ એક વસ્તુ છે કે ક્રમ આ જોવો જોઈએ. તમારી સામે કોઈ પણ રકમ આવે ને, ક્રમ આ જોવો જોઈએ. પહેલા રેખીય કૌંસ સોલ્વ કરો, પછી બીજા બધા કૌંસ સોલ્વ કરો, એમાંય ક્રમ છે. માની લો રેખીય કૌંસ સોલ્વ થઈ જાય પછી ફરજિયાત નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ, પછી મોટો કૌંસ, આવી રીતના સોલ્વ કરવાનું હોય. ક્લિયર? પછી ઓફ, પછી ડિવિઝન, પછી મલ્ટીપ્લિકેશન, પછી એડિશન ને સબસ્ટ્રેક્શન. આ બેયને કોમન સોલ્વ કરવાનું. એ હમણાં તમને રકમમાં શીખવાડીશ કેવી રીતના કોમન સોલ્વ કરવાનું. નિયમોની સાથે સાથે મેથડ શીખવાની છે, એટલે ધ્યાન રાખજો તમે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ અને એ એક્ઝામ્પલની અંદર જોઈએ. હવે જુઓ, પહેલું એક્ઝામ્પલ તમારી સામે છે, એની અંદર છે 3/3/3/3, 5 વખત 3 છે મતલબમાં. ઓકે, હવે ઘણા બધા શું કરશે, અગર એને વી બોર્ડ માસ ખબર નહીં હોય, ચેપ્ટર ખબર નહીં હોય, નિયમ એને જોયો જ નહીં હોય, તો એ 3/3 અહીંયાથી શરૂ કરશે, 1, પાછું 3/3 1, પછી 3 જવાબ લાવી દેશે. તો આ મેથડ રોંગ છે, યાદ રાખજો. આવું ન થાય. હંમેશા જ્યારે આવી રકમ આવે તો તમારે અહીંયા જમણી બાજુથી સોલ્વ કરવાનું રાખવાનું. હું આમ ઊભો રહું તો મારી ડાબી બાજુ થાય, પણ આમ કદાચ ઊભો રહું તો આ જમણી બાજુ થશે. અથવા તો હું આમ જ લખું છું તો આપણે માની લો કે આ લેફ્ટ સાઈડ છે મારી, તો હંમેશા લેફ્ટ સાઈડથી સોલ્વ કરતું કરતું રાઈટ સાઈડ જવાનું હોય. એટલે આનો જવાબ શું આવશે, ખાસ ધ્યાનથી સાંભળજો, કે 3/3 એટલે 3/3. એનો જવાબ આવશે એના ભાગ્યા 3, એટલે એ પણ છેદમાં જશે. એના પછીના 3 પણ છેદમાં જશે અને એના પછીના 3 પણ છેદમાં જશે. તો આવું બનશે. તો 3 અને 3 કેન્સલ, તો 1/3 નો ઘન થશે, 3 × 3 × 3, તો કેટલા આવશે, 27. તો જવાબ આવશે 1/27. ધ્યાન રાખજો, ભૂલ ના પડે. ફોર એક્ઝામ્પલ માની લો 6/6/6/6 આપ્યું છે તમને. કેવી રીતના સોલ્વ કરવાનું, તો કે સૌથી પહેલા ડાબી બાજુથી શરૂ કરો, તો 6/6. પછી આ બધા પાછળના ભાગાકાર છે ને છેદમાં જ આવશે, 6 × 6.
તો 6 અને 6 કેન્સલ, તો 1/છેદમાં કેટલો જવાબ આવશે? 36. ક્લિયર? હું તમને એક દાખલો આખો બતાવું કે કેવી રીતના આ બધા છેદમાં જાય એને આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ માની લો કે હું લઉં 4/4/4 ને /4 લઈએ. ઓકે, તો ડાબી બાજુથી સોલ્વ કરશો ને તો આવું થશે 4/4. પછી પાછળનું હું બેઠું લખું, પાછળનું મેં બેઠું લખી નાખ્યું. ક્લિયર? 4/4 એટલે કેટલા? 1. હવે શું આવ્યું? 1/4. તો 1/4 પછી /4. ઓકે, હવે ભાગાકાર પાછો દૂર કરું તો 1/4 હતા, આ 4 પણ ભાગાકારમાં જશે, તો 1/છેદમાં કેટલા આવ્યા જવાબ? 16. હું આને ડાયરેક્ટ આવી રીતના કરતો હતો. જુઓ, હું શું કરતો હતો? 4/4 થી સ્ટાર્ટ કરું તો ભાગાકાર પછીને આ ત્રણેય સંખ્યા છેદમાં જવા દો. 4 × 4 × 4, 4 4 કેન્સલ, તો 1/16 જવાબ. બે જગ્યાએ સેમ જવાબ આવે. તો આ રીત કરાય. ક્લિયર? આને યાદ રાખજો, હંમેશા ડાબી બાજુથી સોલ્વ કરવાનું, વચ્ચેથી સોલ્વ કરી દીધું, જમણી બાજુથી સોલ્વ કરી દીધું, એવું ન થવું જોઈએ. ક્લિયર? આને યાદ રાખી લેજો. ચલો ત્યાંથી આગળ વધીએ. ત્યાર પછી બીજો એક્ઝામ્પલ જોઈએ. હવે આ એક્ઝામ્પલની અંદર જુઓ તો શું છે? અગાઉથી 4 ભાગાકાર છે, પછી ગુણાકાર છે, ને પછી 4 છે. ઓકે, તો સૌથી પહેલા ભાગાકાર ને પછી ગુણાકાર સોલ્વ થશે, કારણ કે ભાગુ સબા કયો, બોર્ડ માસ કયો, તો પહેલા ડિવિઝન થાય ને પછી મલ્ટિપ્લિકેશન થાય. ક્લિયર? તો આને યાદ રાખજો. તો હમણાં સોલ્વ કર્યું ને એવી રીતના આને શું કરાય? તો 40. પછી આ જે ભાગાકાર પછીના 3 નંબર છે એ છેદમાં જશે, તો 20 × 8 × 2 અને ગુણ્યા અંશમાં કેટલા છે? 4. તો હવે જુઓ 20 × 2 એટલે 40, 2 ચોક 8, 4 4 કેન્સલ, તો જવાબ કેટલો આવશે? 1/2. તો આનો આન્સર, કારણ કે છેદમાં 2 વધ્યા ને, બાકી બધું કેન્સલ થઈ ગયું. ઓકે, તો જવાબ કેટલો આવશે? ઉપર કાંઈ ન વધે તો 1 વધે, કઈ ના વધે તો કેટલા વધે? 1, અને છેદમાં કેટલા વધ્યા છે? 2. તો આન્સર આવશે 1/2. ક્લિયર? તો આને તમારે યાદ રાખવાનું. ચલો ત્યાંથી આગળ વધીએ. ઓર એક સિમ્પલ એક્ઝામ્પલ. હવે ધ્યાનથી સાંભળજો. આની અંદર શું કરવાનું? તો હવે જો અહીંયા ગુણાકાર છે, ભાગાકાર છે અને વત્તા છે, તો સૌથી પહેલા ભાગાકાર વાળા બે પદ કયા કયા છે એનો ભાગાકાર કરી નાખો. તો 5/5 કરશો એટલે 1, બાકીનું બધું એઝ ઇટ ઇઝ. 5 ગુણ્યા, હવે ખાલી આનું જ સોલ્યુશન, એટલે કેટલા? 5/5 એટલે 1, વત્તાની નિશાની અને 5. હવે ભાગાકાર પૂરો, ગુણાકાર, તો 5 એકા 5, પછી વત્તા 5, તો 5 ને 5 કેટલા? 10. તો આનો જવાબ કેટલો આવશે? 10. અગર માની લો કે મારી સામે આવી રકમ છે અને મારે આવું કંઈ નથી કરવું, આ તો મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું, બાકી સીધું થઈ જાય. જુઓ, પહેલા ભાગાકાર કરો એટલે 5 એકા 5, પછી સૌથી પહેલા તમે અહીંયા ભાગાકાર કરો તો શું થશે? 5/5 એટલે કેટલો જવાબ આવશે? 1. પછી ગુણાકાર કરો, 5 એકા 5, પછી 5 ને 5 10, તો સીધો જવાબ આવી જાય. રકમમાં કરી નાખવાનું એટલે જવાબ આવી જાય. ક્લિયર? ત્યાર પછી જોઈએ. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે -9 + -6 - -3. હવે આ એક નિયમ પ્રમાણેનો છે, નિયમ આવી જાય ને બધું થઈ જાય. સ્મોલ બ્રેકેટ આપ્યા છે, તો અહીંયા જુઓ -9, પછી અહીંયા વત્તા છે અને માઇનસ છે, કૌંસ છે એટલે ગુણાકારનો સંબંધ આવે. કૌંસ હોય તો શેનો સંબંધ આવે? ગુણાકારનો. કંઈ ન હોય ને તો અહીંયા એક વિચાર લેવાનું. બરાબર? તો તમને ઈઝી પડશે. તો પ્લસ અને માઇનસ ગુણાકારમાં હોય તો માઇનસ જ આવે. પ્લસ ગુણ્યા માઇનસ શું થાય? માઇનસ. પછી આવશે 6. પછી આ માઇનસ અને માઇનસ એ બે વચ્ચે ગુણાકાર, તો માઇનસ અને માઇનસ થઈ જાય +3. તો -9 - 6 -15 + 3, જવાબ આવશે -12. ક્લિયર? આની અંદર કોઈ એવું જરૂરી નથી કે પહેલા સરવાળો કરો, બાદબાકી કરો, લગભગ બધામાં સેમ જવાબ આવશે. -6 + 3 કરશો તો -3 ને -9 એટલે -12 આન્સર આવે. ક્લિયર? તો આને તમે એક યાદ રાખી લેજો. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ આ પણ એક ઈઝી એક્ઝામ્પલ છે. તો જો ફરી પાછું અહીંયા સૌથી પહેલા ભાગાકાર કરી નાખો, તો 15/3 એટલે 5, બાકીનું એઝ ઇટ ઇઝ, તો ગુણ્યા 0 અને 7. હવે 0 સાથે ગુણાકાર કરો, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 જ આવે. 5 × 0 કરો તોય 0 આવે, 15,000 × 0 કરો ને તોય જવાબ 0 જ આવે. ક્લિયર? અને 2/5 ગુણ્યા 0 કરો ને તોય જવાબ 0 જ આવે. કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર 0 સાથે કરો તો જવાબ 0 જ આવે. ક્લિયર? તો આને યાદ રાખી લેજો. 5 × 0 એટલે 0, વત્તા કેટલા? 7, તો જવાબ આવશે 7. આ સ્ટેપ બાય સ્ટેપ થયું. બાકી જુઓ, માની લો કે તમારી પાસે આવી રકમ છે
તો 15 ભાગ્યા 3 એટલે કેટલા 5, પછી ગુણાકાર કરવાનો સીધો, સરવાળો નહીં કરી દેતા. 7 ને 5 12 ગુણ્યા 0 એટલે 0, એવું ના થાય. ભાગાકાર થયા પછી હંમેશા ગુણાકાર થાય, તો ભાગાકારનો જવાબ 5 આવ્યો, એનો ગુણાકાર 0 સાથે તો કેટલો થાય 0, અને 7 વત્તા 0 તો જવાબ આવશે 7. આવી રીતના એકદમ શોર્ટમાં ગણવાનું અને ઓછા સમયમાં ગણાઈને એનું ધ્યાન રાખવાનું. ક્લિયર? આ રકમો પૂછાયેલી છે, મેં પૂછાયેલી રકમો જ લીધી છે જે પરીક્ષાની અંદર અલગ અલગ વખત પૂછાણી હોય. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. તમને આવા દાખલા પરીક્ષાની અંદર જોવા મળશે. તો અહીંયા પણ સૌથી પહેલા તમે ભાગાકાર કરો, બાકીનું એઝ ઇટ ઇઝ લખો. તો 9 ભાગ્યા 3 એટલે કેટલા 3, પછી -2 વત્તા 6 ગુણ્યા 2, ભાગાકાર થઈ ગયો. હવે ગુણાકાર કરો તો 3 -2 વત્તા 6 ગુણ્યા 2 એટલે કેટલા 12. હવે તમે 12 ને 2 14. ઓકે, સોરી, આ અહીંયા માઇનસ નિશાની છે એટલે એવું નહીં થાય, ધ્યાનથી સાંભળજો. 3 -2 વત્તા 6 ગુણ્યા 2 એટલે કેટલા 12, આવું આવ્યું. હવે જોજો, આ -2 છે તો 12 અને 3 કેટલા થાય 15, -2, 15 માંથી 2 જાય તો તમારો જવાબ કેટલો આવશે 13. ક્લિયર? અથવા તમે 3 - 2 કરો એટલે 1, અને 1 વત્તા 12 એટલે 13. કોઈ બી રીતના જવાબ આવશે. આ સ્ટેપમાં તમે પહેલા સરવાળો બાદબાકી કરો, કંઈ ફરક નથી પડતો. કૌંસની અંદર હોય તો ગૌણ વસ્તુ છે, બાકી આમાં આવવું જોઈએ. હવે જો આપણે ડાયરેક્ટ જવાબ લાવીએ તો 9 ભાગ્યા 3 એટલે આનો જવાબ 9 ભાગ્યા 3 નો જવાબ કેટલો 3, પછી ગુણાકાર કરો તો 6 દૂને કેટલા 12, 3 માંથી 2 જાય તો 1, અને 1 અને વત્તા 12 તો જવાબ કેટલો આવી જશે 13. ક્લિયર? આવી રીતના શોર્ટમાં ગણ નાખવાનું. તો આને તમે ધ્યાન રાખજો. ઓકે, જ્યાં ન ખબર પડે એને તમે નોટ ડાઉન કરો, સ્ક્રીનશોટ લઈને મને મેસેજ કરો, અથવા તો બીજા મોબાઈલમાંથી ફોટો પાડીને મેસેજ કરો. અધર કોઈ એક્ટિવિટી કરતા નહીં, રેકોર્ડિંગ કરવાની આ તે એવી કોઈ એક્ટિવિટી નહીં કરતા. બ્લોક થઈ જાય તો બહુ તકલીફ થઈ જાય ખોલવામાં, એટલે એવી કોઈ એક્ટિવિટી નહીં કરતા જેનાથી સસ્પિશિયસ અકાઉન્ટ બની જાય. ચલો એના પછીનું એક્ઝામ્પલ, 2 ભાગાકાર છે, 2 ભાગાકારની નીચે અંડરલાઈન કરો એટલે તમને સોલ્વ કરવાની ખબર પડે. જો આવા દાખલા અંડરલાઈન કરીને સોલ્વ કરી નાખવાના. જુઓ 2 ભાગાકાર છે તો સૌથી પહેલા 2 ભાગાકાર, બાકીનું એઝ ઇટ ઇઝ લખતા જાઓ, બીજા કોઈને સંછેડવાના જ નહીં. 36 માઇનસની નિશાની, 12 ભાગ્યા 4, 4 તેરી ને 12, વત્તા 6 ભાગ્યા 2 તો 2 તેરી ને 6, ગુણ્યા 3. હવે ગુણાકાર કરવાનો. ઓકે, તો 36 - 3 વત્તાની નિશાની, બધું એઝ ઇટ ઇઝ, ખાલી 3 ગુણ્યા 3 એટલે 9. હવે તમે ઇઝીલી કરી શકો છો. તો 36 માંથી 3 બાદ કરો તો 33, 33 ને 9 કેટલા તો કે 42, જવાબ કેટલો આવશે 42. ક્લિયર? સીધું કરવું હોય તો 12 ભાગ્યા 4 કરશો તો કેટલા આવશે 3, 6 ભાગ્યા 2 કરશો તો કેટલા આવશે 3, 3 ગુણ્યા 3 કરશો તો કેટલા આવશે 9, તો 9 માંથી 3 જાય તો કેટલા વધશે 6, અને 6 ને 36 તો કે કેટલા આવશે 42. તો આવી રીતના 42 જવાબ આવી જાય. ક્લિયર? તો 42 જવાબથી મતલબ છે. રકમમાં સોલ્યુશન થઈ જાય જો આવા દાખલા પૂછાય ને, તો એમાં બહુ લાંબી ગણતરી આવતી નથી. હવે તમે જુઓ 1025 - 225 - 439, આ માઇનસની નિશાની છે ને, તો બંને બ્રેકેટમાં માઇનસની નિશાની છે. હવે અહીંયા પહેલા છે ને કૌંસ સોલ્વ કરવાના, પછી ભાગાકારની નિશાની ઉપર ફોકસ કરવાનું, કારણ કે બંને બાજુ નાના કૌંસ આપ્યા છે. તો બંને કૌંસને સોલ્વ કરવા માટે શું કરવાનું, ધ્યાનથી સાંભળજો. ઓકે, સૌથી પહેલા 1025. હવે આ -225 અને -439 એને આમ લખાઈ જોજો, -225 - 439. મેં આવું શીખવાડ્યું હતું, -4 -6 -10. બેઝિક નોલેજ યાદ કરો. એ અગર નહીં હોય તો નહીં આવડે, મેં તમને પહેલાંય કીધું હતું. અને મારે વારે ઘડી આવું શીખવાડવાનું ના હોય, અગાઉના લેક્ચર ધ્યાનથી જોજો, બરાબર? બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. એ અગર આવડી ગયું ને બોર્ડમાં તો કંઈ નથી, એક ચેપ્ટર આવડશે. ઓકે, હવે આની અંદર જુઓ તો આ બંનેનો સરવાળો થશે, કારણ કે -225 - 439, તો 9 ને 5 14 નો ચોગડો, વધી 1, 3 ને 2 5 ને 1 6, 4 ને 2 6, તો 664, તો -664. ક્લિયર? તમે સીધું આવું પણ કરી શકો છો કે જે 664 જવાબ તમારો આવે છે એને તમે 1025 માંથી બાદ કરો, તો 1025 - 664. હું તમને બાદબાકી કરીને એટલા માટે બતાવું છું કે તમને અગર ડાયરેક્ટ બાદબાકી નથી આવડતી તો તમે આવી રીતના કરો ને, રીતનો ઉપયોગ કરો. 5 માંથી 4 બાદ કરશો તો કેટલા 1,
અહીંયા આગળથી દસકો નહીં આવે તો અહીંયાથી લેવાનું તો 0 ઉપર 9, અહીંયા 10. ક્લિયર? 10 ને 2 12 6 જાય તો 6, 9 માંથી 6 જાય તો 3. તો આ કેટલા આવશે જવાબમાં? 361. ક્લિયર? આ બાદબાકી કરીને બતાવી દીધું. ત્યાર પછી ભાગાકારની નિશાની છે. હવે આને જુઓ તો -342 -125. ક્લિયર? તો 5 ને 2 7, 4 ને 2 6, 3 ને 1 4, તો -467 થયા. એને 486 માંથી બાદ કરવાના. તો 486 - 467 કરશો તો જવાબ 19 આવે. કેટલો આવે? 19. ક્લિયર? આવું તમને ડાયરેક્ટલી આવડતું હોવું જોઈએ. તો હવે તમે જુઓ તો અહીંયા શું થશે? તો આખું મેં તમને સમજાવી દીધું. હવે તમારી રીતના જ કરવાનું છે. તો આનો જવાબ 361 આવશે, ભાગાકારની નિશાની. અને આખાનો જવાબ કેટલો આવશે? તો કે 19. તો 361 ભાગ્યા 19 કરશો તો 19 નો વર્ગ એટલે 19 ગુણ્યા 19. તો 19 ગુણ્યા 19 કરશો તો 361. તો જવાબ આવી જાય 19. કંઈ નથી કરવાનું. આ બેયનો સરવાળો એ આમાંથી બાદ કરો, આ બેયનો સરવાળો આમાંથી બાદ કરો તો 361. આનો જવાબ 19. 361 ભાગ્યા 19 કરશો જવાબ આવી જશે 19. ક્લિયર? ઇઝી એકદમ. આવી રીતના રકમમાં સોલ્વ કરતા શીખો. બને એટલું ઝડપી કેલ્ક્યુલેશન આવડે ને એવું શીખો. એટલે આ પહેલું ચેપ્ટર લીધું છે કે તમને કેલ્ક્યુલેશન એકદમ પરફેક્ટ આવડી જાય. બોર્ડમાં એક એવું ચેપ્ટર છે કે જેની મદદથી તમે ગણતરી સૌથી ઝડપી કરી શકશો. ક્લિયર? બોર્ડમાં એટલે પહેલાં લીધું છે કે તમને સિમ્પલ ગણતરીઓ કરાવી પછી ટફ ગણતરીઓ કરાવશું. હવે જુઓ, બ્રેકેટ છે, ભાગાકાર છે. તો 12 થી ક્યારેય સોલ્વ નથી કરવાનું. સૌથી પહેલા આની અંદર સ્મોલ બ્રેકેટ છે. મેં હમણાં તમને કીધું બ્રેકેટમાં ક્રમ જાળવી રાખવાનો. રેખીય કૌંસ, પછી સ્મોલ કૌંસ, પછી છગડીયો કૌંસ, પછી મોટો કૌંસ ને પછી ઓફ. આવી રીતના. ક્લિયર? તો આમાં જુઓ રેખીય છે નહીં, સ્મોલ છે હા, પછી છગડીયો છે હા. તો એવી રીતના ક્રમમાં સોલ્વ કરવાનું. હવે જોજો આપણે સોલ્વ કરીએ. એઝ ઇટ ઇઝ બધું લખો. 10 - છગડીયા કૌંસમાં 8 વત્તા. હવે જુઓ સ્મોલ કૌંસની અંદર શું છે? 4 ભાગ્યા 2. તો 2 દુ 4. તો આનો જવાબ કેટલો આવશે? 2. છગડીયો કૌંસ પૂરો. ક્લિયર? હવે જુઓ 10 - 8 વત્તા 2 એટલે કેટલા? તો કે 10. 10 - 10 તો કેટલા? 0. જવાબ કેટલો આવશે? 0. ક્લિયર? અગર જો તમારે અહીંયાથી કરવું હોત ને તો અહીંયાથી જ થઈ જાય. 2 દુ 4, 8 ને 2 10, 10 - 10 જવાબ 0. રકમમાં થઈ જાય. ક્લિયર? આને યાદ રાખી લેજો. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને હું જે ગણાવું છું ને અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ જ છે. એટલે ધ્યાન રાખજો. ચલો એના પછીનો દાખલો. હવે અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો. ઓકે? કેવી રીતના ધ્યાનમાં રાખવાનું છે એને તમને કહી દઉં. સૌથી પહેલા બીજા બધા સ્ટેપ એઝ ઇટ ઇઝ લખો. બીજા બધા સ્ટેપ એઝ ઇટ ઇઝ. રકમની અંદર પહેલા જોવાનું કે નાનો કૌંસ છે હા, આને સોલ્વ કરવાનું છે પહેલી વાત. પછી બીજું બધું જોજો. તો 81 ભાગ્યા 9 બ્રેકેટની અંદર 7 વત્તા 25 માંથી 11 બાદ કરશો તો કેટલા? 14. ક્લિયર? નાનો કૌંસ પૂરું. હવે જુઓ તો 81 ભાગ્યા 9. સીધું 81 ભાગ્યા 9 નહીં કરી દેતા, નકર પ્રોબ્લેમ થશે તમને. 14 અને 7 કેટલા થશે? તો કે 21. તો અહીંયા મોટા બ્રેકેટની અંદર કેટલા વધશે? 21. ક્લિયર? હવે તમારે શું કરવાનું છે? 21 ગુણ્યા 9. કદાચ કોઈને 21 ગુણ્યા 9 189 એવું ન આવડતું હોય તો તમે શું કરી શકો છો? 2 9 18 એટલે 180, 9 1 9 તો 189. અથવા તમે જુઓ આ આખું સ્ટેપ નીચે લખો ને તોય થઈ જશે. 81 પછી ભાગ્યા કરીને બે છે ને તો 9 ગુણ્યા 21 જ છે. તો એ 9 ગુણ્યા 21 આખું સ્ટેપ નીચે જવા દો ભાગાકારમાં, કારણ કે વચ્ચે ભાગાકારની નિશાની છે, બીજું કંઈ હવે વધ્યું નથી. તો 9 ગુણ્યા 9 એટલે 81. 3 તેરી 9, 3 સત્તા 21. જવાબ આવશે 3/7. અહીંયા ને અહીંયા સોલ્વ કરવું હોય તો કેવી રીતના? 25 - 11 કરશો ને તો આનો જવાબ આવે 14. 14 અને 7 કેટલા? 21. 21 અને 9 કેટલા? તો કે 189. અથવા તો 21 અને 9 આવે ને તો સીધો ભાગાકાર આની સાથે કરો. 21 ગુણ્યા 9 તો 9 ગુણ્યા 9 81. પછી આ સ્ટેપ આવી જાય, જવાબ આવી જશે 3/7. ક્લિયર? ઝડપી લાગતું હોય તો નેક્સ્ટમાં મને મેસેજ કરજો. ઓકે? બાકી આવડી જાય
તો તમે ગૂગલની અંદર રિવ્યૂ આપી દેજો, મતલબ પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશનમાં રિવ્યૂ આપી દેજો, તમે ટેસ્ટિમોનલ આપી દેજો જો સમજ પડી જાય તો. ઓકે, એટલે આની અંદર તમે ધ્યાન રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જીપીએસસીની અંદર પૂછાણો છે, અને જો આ દાખલો આવડી જાય ને તો બોર્ડ માસ આપણું એકદમ ઇઝી. હજુ ઘણા બધા એવા સ્ટેપ છે જે બોર્ડ માસ તમને શીખવાડશે, પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. સૌથી પહેલાં આપણે એને આખો સોલ્વ કરવાની ટ્રાય કરીએ. આની અંદર જોઈ લો નાના કાઉન્સ ક્યાં ક્યાં છે. 12 કાઉન્સ છે નહીં, ઓફ છે નહીં. સૌથી પહેલાં તો શું જોવાનું આવે? 12 કાઉન્સ. 12 કાઉન્સ નથી. પછી સ્મોલ છે, હા સ્મોલ 2 છે, આને સોલ્વ કરવો. પછી બીજી બધી વાત, બાકી બધું એઝ ઇટ ઇઝ. બી માઇનસ, મોટા કાઉન્સમાં બી માઇનસ. હવે જોજો આ માઇનસ નિશાની અંદર ગુણાય તો માઇનસ ગુણ્યા એ માઇનસ એ, માઇનસ ગુણ્યા પ્લસ બી માઇનસ બી. અહીંયા કઈ નિશાની છે? માઇનસ. પછી શું છે? છગડીયો કાઉન્સ. પછી શું છે? બી. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. પછી અહીંયા આ માઇનસ બી છે, સોરી આ માઇનસ નિશાની છે એ અંદર ગુણાય તો માઇનસ ગુણ્યા બી એટલે માઇનસ બી. માઇનસ ગુણ્યા માઇનસ એ તો પ્લસ એ. માઇનસ ગુણ્યા પ્લસ બી તો માઇનસ બી. છગડીયો કાઉન્સ, જો નાનો કાઉન્સ નીકળી ગયો. વત્તા તો કે 2a અને મોટો કાઉન્સ. હવે જોજો તો પ્લસ બી અને માઇનસ બી 0. ક્લિયર? હવે શું વધશે અહીંયા? તો અહીંયા પણ પ્લસ બી અને માઇનસ બી 0. ક્લિયર? હવે જે વધે એને લખી નાખો તો બી માઇનસ મોટા કાઉન્સની અંદર શું વધ્યું? માઇનસ એ. હવે જોજો અહીંયા માઇનસ નિશાની છે, આ માઇનસ નિશાની આ પ્લસ એ સાથે ગુણાય તો માઇનસ એ. આ માઇનસ નિશાની માઇનસ બી સાથે ગુણાય તો પ્લસ બી. માઇનસ ગુણ્યા માઇનસ બી એટલે પ્લસ બી. પછી આ છગડીયો કાઉન્સ નીકળી ગયો. હવે સીધું શું આવી જશે? 2a અને મોટો કાઉન્સ. ક્લિયર? તો માઇનસ એ શું થાય? માઇનસ 2a. તો માઇનસ 2a અને પ્લસ 2a 0. હવે બ્રેકેટમાં શું વધ્યું? ખાલી બી. તો અહીંયા બી. પછી આ માઇનસ અને પ્લસ બી તો માઇનસ બી, અને બી માઇનસ બી કરશો તો જવાબ આવી જશે 0. નો સમજ પડે તો આ જ દાખલો શાંતિથી રિપીટ જુઓ, એક એક શબ્દ સમજાઈ જશે. ક્લિયર? જીપીએસસી આવા દાખલા પૂછે છે. જીપીએસસીમાં તમારી પાસે લગભગ 1 કલાક હોય છે મેથ્સના દાખલાઓ સોલ્વ કરવા માટે. એટલે આવો ઇઝી દાખલો હોય ને એને તમારે જવા ન દેવાય. ક્લિયર? તો તમે કોઈ બી રીતના સોલ્વ કરી શકો છો. આ સૌથી સરળ અને સાદી રીત હતી, એટલે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું. થોડુંક દિમાગ જોઈએ, થોડીક નિશાનીવાળા રૂલ્સ તમને આવડતા હોવા જોઈએ. અગર જો એ આવડતું હશે ઇઝીલી ગણી શકશો. ઓકે, રિપીટ જરૂર કરજો, ન સમજ પડી હોય ને તો આ દાખલામાં. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. તો સૌથી પહેલા અહીંયા 12 કાઉન્સ છે તો કે હા, તો સૌથી પહેલા 12 કાઉન્સનું સોલ્યુશન, પછી તમારે નાના કાઉન્સનું સોલ્યુશન. તો પહેલા હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં. 78 માઇનસ મોટા કાઉન્સની અંદર 24 માઇનસ છગડીયા કાઉન્સની અંદર 64 માઇનસ સ્મોલ બ્રેકેટમાં 5. આટલું એઝ ઇટ ઇઝ. પછી અહીંયા માઇનસની નિશાની. હવે પહેલા નાનો કાઉન્સ સોલ્વ કરો. 4 માઇનસ 1 જવાબ આવશે 3. સ્મોલ બ્રેકેટ છગડીયો કાઉન્સ મોટો કાઉન્સ. ક્લિયર? સમજ પડે છે? હવે સ્મોલ બ્રેકેટને સોલ્વ કરો. જોજો તો શું થશે? તો 78 માઇનસ, બાકીનું એઝ ઇટ ઇઝ, કોઈ તફાવત નહીં, જેમ રકમમાં આપ્યું છે એમ જ. માઇનસ 5 માંથી 3 જાય તો 2. હવે જુઓ નાનો કાઉન્સ નીકળી ગયો. યસ. હવે છગડીયા કાઉન્સને સોલ્વ કરો તો શું થશે? 78 માઇનસ 24 માઇનસ 64 માંથી 2 જાય તો 62. સમજ પડે છે? ક્લિયર? તો આ બ્રેકેટ થઈ ગયું. હવે તમારી સામે શું છે કે 24 માઇનસ 62 છે. ધ્યાનથી સાંભળજો. 62 માઇનસ 24 નથી, પ્લસ જવાબ નહીં આવે. અહીંયા છે માઇનસ 62 અને પ્લસ 24 આવું છે. ક્લિયર? ઓકે, ડન. તો અહીંયા જવાબ આવશે માઇનસ 38. કેટલો જવાબ આવશે? બાદબાકી કરવાની ને, બાદબાકી કરીને મોટી સંખ્યાની નિશાની. આવું મેં તમને બેઝિક લેક્ચરમાં શીખવાડ્યું, જોજો. તો માઇનસ 62 વત્તા 24 તો માઇનસ 38 જવાબ આવે. તો આનો જવાબ માઇનસ 38 આવશે. તો જોજો 78 માઇનસ અને માઇનસ 38. હવે જોજો આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ જાય તો 78 પ્લસ 38. ક્લિયર? તો 116 જવાબ આવે. 70 ને 30 100, 8 ને 8 16, 116.
ક્લિયર? હવે તમે અહીંયાથી કેવી રીતના ગણી શકો રકમમાંથી? તો કે આનો જવાબ કેટલો આવશે? 12 કૌંસનો જવાબ 3, 5 માંથી 3 જાય તો કેટલા? 2, 64 માંથી 2 જાય તો કેટલા? 62, 24 માઇનસ 62 એટલે -38, -38 અને આ માઇનસ એટલે +38, તો 38 અને 78 કેટલા? 116 આ જવાબ. જે ક્વેશ્ચન આપ્યો છે ને ક્વેશ્ચનમાં જ આખો દાખલો સોલ્વ કરી નાખ્યો. ક્લિયર? આ જ સ્ટેપ મેં કર્યા છે, પણ મને એક એક નિશાની ખબર છે, ક્યાં મારે નિશાનીને ધ્યાન રાખવાની છે, ક્યાં માઇનસ માઇનસ પ્લસ થાય છે, ક્યાં ગુણાકાર કરવાનો, ક્યાં ભાગાકાર કરવાનો, બધી જ ખબર છે. જો તમે આની પ્રેક્ટિસ કરશો ને 1-2 વાર, તમે ક્વેશ્ચનમાં દાખલાનો જવાબ ગણી લેશો. ક્લિયર? તો આને યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આને તમે જોઈ લેજો. ચલો ત્યાંથી આગળ વધીએ. ત્યાર પછીનો એક્ઝામ્પલ, તો આને હું પહેલા સ્ટેપ બાય સ્ટેપ ગણીશ. સ્ટેપ બાય સ્ટેપની અંદર સૌથી પહેલા રેખીય કૌંસ સોલ્વ કરવાનો આવે, બાકીના પદ એઝ ઇટ ઇઝ લખો. 18 - 5 માઇનસ છગડીયા કૌંસમાં 6 વત્તા 2 નાના કૌંસમાં 7 માઇનસની નિશાની 8 માંથી 5 જાય તો 3, બાકીનું એઝ ઇટ ઇઝ. હવે નાનો કૌંસ. ક્લિયર? તો 18 - 5 માઇનસ છગડીયા કૌંસમાં 6 વત્તા 2, 7 માંથી 3 જાય તો 4. ધ્યાનથી સાંભળજો, આ 7 માંથી 3 બાદ કરો તો કેટલા આવશે? તો આનો જવાબ આવશે તમારો 4. એ 4 નો ગુણાકાર 2 સાથે એટલે કેટલા? 8. છગડીયો કૌંસ પૂરો, મોટો બ્રેકેટ. હવે છગડીયા કૌંસને સોલ્વ કરવાનો. ક્લિયર? તો હવે શું થશે? 18 - 5 માઇનસ 6 ને 8 કેટલા? 14. હવે મોટો કૌંસ, 14 માંથી 5 જાય, ધ્યાનથી સાંભળજો, 14 માંથી 5 જાય તો -9 વધે. જો 5 અને -14, તો -14 વત્તા 5 કરશો ને તો -9 જવાબ આવે. બાદબાકી થાય અને મોટી સંખ્યાની નિશાની, આ માઇનસ ને આ માઇનસ પ્લસ, તો 18 + 9, તો તમારો જવાબ આવી જશે 27. ક્લિયર? જોજો અહીંયા હું ગણું. 8 - 5 એટલે કેટલા? 3. 7 માંથી 3 જાય તો 4, 4 દુ ને 8, 8 ને 6 14, -14 અને +5 -9, -9 અને માઇનસ તો +9, તો 18 ને 9 જવાબ આવી જશે 27. ક્લિયર? એક ને એક લીટીમાં ઉપર જે ક્વેશ્ચન છે ને ક્વેશ્ચનમાં દાખલાને સોલ્વ કરી નાખો. પહેલા તમે પ્રેક્ટિસ કરશો ને તો આવડશે, પ્રેક્ટિસ નહીં કરો તો નહીં આવડે. આ પાછું ધ્યાન રાખજો. ઓકે, ચલો અહીંયાથી આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે ઓફ વાળો છે અને છગડીયો કૌંસ છે. તો પહેલા કૌંસ જ સોલ્વ કરવાનો હોય, પછી ઓફને સોલ્વ કરવાનું. ક્લિયર? તો કૌંસ સોલ્વ કરવા માટે વચ્ચે ઓફ છે, તો પહેલા ઓફને સોલ્વ કરી નાખો. બરાબર? પછી બીજી બધી વાત. તો છગડીયો કૌંસ હું કાઢી જ નાખું છું ને, ઓફને સોલ્વ કરી દઈએ છીએ. ઓકે, કાં તો છગડીયો કૌંસ એમને એમ રહેવા દો, એની અંદરની બાબતને સોલ્વ કરવા માટે પહેલા ઓફ સોલ્વ કરવું પડે. તો 2 ડિવાઇડેડ બાય 2 of 2. ઓફ નો મતલબ ગુણાકાર લેવાનો. નો, ની, નું, ના વાળું જે કંઈ પણ આવે ને એનો મતલબ શું લેવાનો? ગુણાકાર. તો અહીંયા 2 × 2 એટલે કેટલા થઈ જશે? 4. બાકીનું એઝ ઇટ ઇઝ લખો, એઝ ઇટ ઇઝ. ઓકે, એઝ ઇટ ઇઝ લખી નાખ્યું, ભાગ્યા 2. આ 3 સ્ટેપ એઝ ઇટ ઇઝ લખી નાખ્યા. હવે તમે જુઓ, હવે સૌથી પહેલા ભાગાકાર. તો આ 3 સંખ્યા હમણાં મેં આગળ ગણાવી એવી, અને પછી આ 2 સંખ્યા, એ બંને ભાગાકારમાં છે. તો અહીંયા શું થશે? ધ્યાનથી સાંભળજો, 2 અંશમાં આ 2 સંખ્યા ભાગાકારમાં છે, તો એ છેદમાં જશે. આગળ હમણાં શીખવાડ્યું. વચ્ચે કઈ નિશાની? ગુણાકારની નિશાની. 2 ભાગ્યા 2 એટલે કેટલા? 1. છગડીયું બ્રેકેટ. હવે છગડીયું બ્રેકેટ કાઢી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. આ 2 અને 2 કેન્સલ, અંશમાં 1 વધશે, તો 1/છેદમાં કેટલો જવાબ આવશે? 4. ક્લિયર? આવું તમે આમાંનામાંય કરી શકો. આમાંનામાં કેવી રીતના થાય એને તમે જોજો. સૌથી પહેલા 2 × 2 એટલે 4. પછી આ ત્રણેય ભાગાકારમાં આવી ગયા. જુઓ, ત્રણેય ભાગાકારમાં આવશે ને તો સીધું 2 ભાગ્યા 4 × 2, પછી વચ્ચે ગુણાકારની નિશાની, 2 ભાગ્યા 2 એટલે 1, 2 2 કેન્સલ, 1/4 જવાબ. ક્લિયર? એકદમ શોર્ટમાં ગણાય છે, તો આને ધ્યાન રાખજો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ. હવે જો આ દાખલાને કેવી રીતના સોલ્વ કરવાનું? અહીંયા ના છે, તો 2/7 ના એટલે ગુણાકાર, 5/8 ના એટલે ગુણાકાર, 7/9 ના એટલે ગુણાકાર, 60 અને 48. ક્લિયર? પહેલા આમાં જોઈ લો છેદ ઉડે છે કે નહીં. છેદ ઉડે છે તો કે હા, 7 7 કેન્સલ, 2 ચોક 8.
ક્લિયર? હવે તમે ધ્યાનથી સાંભળો, આ 9 નો ભાગાકાર કરો 60 48 સાથે તો શું આવશે? તો કે 9 છક 54 આવશે, 6 વધશે, 9 સત્તા 63, 9 દુ 18, 672 ગુણ્યા 9 કરો ને તો 60 48, 9 અને 9 કેન્સલ. પછી 168 ગુણ્યા 4 કરશો ને તો 672, તો 4 અને 4 કેન્સલ. હવે અંશમાં શું વધ્યું? આ 5 અને 168, તો 168 ગુણ્યા 5 કરશો ને તો જવાબ આવશે 840. આનો જવાબ શું આવશે? 840. હવે તમારે આવું નથી કરવું, ગુણ્યા કે કંઈ નહીં, ના ને ના છે ને એનો મતલબ ખબર પડી જ જાય, ગુણાકાર જ છે. તો આ 7 અને 7 કેન્સલ, 2 ચોક 8 આવી ગઈ નીચેની ગણતરી. અહીંયા તમે શું કરશો? તો 672 ગુણ્યા 9 તો 9 કેન્સલ, 168 ગુણ્યા 4 તો 4 કેન્સલ, 168 પંચા 840. આ રકમમાં જવાબ. ક્લિયર? પણ આટલું ફાસ્ટ કેલ્ક્યુલેશન ક્યારે આવડશે? વન્સ અગેન ફરીથી, કે આખી રીત આવડતી હશે તો. બેસ્ટ પ્રેક્ટિસ જોઈએ આની માટે. શોર્ટકટ અને ટાઈમ બચાવવા માટે બીજું કંઈ નથી, રીત આખી સમજેલી હોવી જોઈએ, એક એક નિશાની ખબર હોવી જોઈએ, પછી જ જવાબ આવશે. હવે તમે જુઓ તો 1001 ભાગ્યા 11 ઓફ 13 આપ્યું છે. તો અહીંયા તમારે સૌથી પહેલા શું કરવાનું છે? ધ્યાનથી સાંભળજો. ભાગાકાર અને ઓફ છે તો બોર્ડ માસ પ્રમાણે ઓ પહેલા આવે તો ઓફ સોલ્વ કરવાનું. ક્લિયર? તો અહીંયા તમે શું કરશો? 1001 ભાગ્યા ઓફ સોલ્વ કરવા માટે 11 અને 13 નો ગુણાકાર કરશો તો 143 આવશે. પછી હવે ભાગાકાર છે તો ઇઝીલી 1001 ભાગ્યા 143. હવે ધ્યાનથી સાંભળજો કે અહીંયા તો તકલીફ થઈ જાય, ભાગાકાર તો આવતો નથી. તો હવે તમારે જોવાનું, આ એકમનો અંક 3 છે, બરાબર? એ 3 ને તમે ગુણો ને તો ઉપર એકમનો અંક 1 આવવો જોઈએ. જેમ કે માની લો 1 વડે ગુણું તો 143 3 આવશે, 2 તેરી 6 તો એ નહીં આવે, 3 તેરી 9 નહીં આવે, પણ 7 વડે ગુણી જુઓ. 143 ગુણ્યા 7 કરો તો 7 તેરી 21 નો એકડો વધી 2, 7 ચોક 28 ને 2, 30 નો શૂન્ય વધી 3, 7 એકા 7 ને 3 10 થઈ ગયું 1001. તો 143 સત્તા, તો જવાબ આવશે કેટલો? 7. ક્લિયર? આવી રીતના ખબર પડે, આ મેં તમને બતાવ્યું. ક્લિયર? નકર હું સીધું કહી દે 143 સત્તા 1001, કામ પૈતું. પણ હવે જુઓ, તમને ઇઝીલી આવડી જાય ને. શું કરવાનું? ઓફ આવે તો આ બેનો ગુણાકાર 143, 1001 ભાગ્યા 143, તો જવાબ આવશે 7. આવા અમુક ગુણાકાર તમારે યાદ રાખી લેવાના કે 143 સત્તા 1001 ગમે ત્યારે બીજી વાર આવે ને તો આવડતું હોવું જોઈએ કે 143 સત્તા 1001. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે. હવે આને કેવી રીતના સોલ્વ કરવાનું? મોટો કૌંસ છે, એની અંદર ઓફ છે, છેલ્લે મિશ્ર અપૂર્ણાંક છે, તો બધાને જોઈએ. કેવી રીતના સોલ્વ થાય? ધ્યાનથી સાંભળજો. 1035 હું પહેલા લખી દઉં, ભાગાકારની નિશાની, બ્રેકેટની અંદર 3/4. ઓફ પહેલા સોલ્વ કરવાનું હોય, બરાબર? પણ ઓફને સોલ્વ કરતા પહેલા અંદર નાનો બ્રેકેટ છે તો પહેલા નાના બ્રેકેટને સોલ્વ કરવું પડે. તો અહીંયા ઓફ નહીં, કોને પ્રાયોરિટી આપવાની? નાના બ્રેકેટને. નાના બ્રેકેટની અંદર શું છે? તો 71 અને 65, તો એનો બંનેનો સરવાળો કરશો તો 136 થશે. વચ્ચે ઓફ છે તો હું હમણાં ઓફ જ રહેવા દઉં, બીજું કંઈ નથી કરતો. માઇનસ 15 ચોક 60, 60 ને 3 63, 63 ના છેદમાં કેટલા? 4. રકમ આવી થઈ ગઈ તમારી. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો. 1035 ભાગાકારની નિશાની, 3/4. ઓફ એટલે શું થાય? ગુણાકાર. તો 136 માઇનસ 63 ના છેદમાં કેટલા કરવાના? 4. હવે છે ને અહીંયા 4 વડે છેદ ઉડાડવાની ટ્રાય નહીં કરતા, કારણ કે અહીંયા માઇનસ છે, મોટો કૌંસ સોલ્વ કરવાનો છે, 63 ના છેદમાં 4 છે, તો છેદ સરખો રાખવાનો. સરવાળો કે બાદબાકી કરવી હોય ને અપૂર્ણાંકની તો છેદ સરખો હોવો જોઈએ. નિયમ યાદ રાખજો, અગાઉ અપૂર્ણાંકમાં શીખવાડ્યું છે કે અપૂર્ણાંકમાં સરવાળો કે બાદબાકી કરવા માટે આપણે છેદ સરખો કરતા હતા. અહીંયા એવું જ કરવાનું છે. અહીંયા બાદબાકી કરવા માટે તમારે છેદ સરખો રાખવાનો છે. ક્લિયર? તો આને તમે યાદ રાખી લેજો. હવે જુઓ, 1035 ભાગ્યા 3 ના, હું આ સ્ટેપ વધારું છું, તમે જેટલું શોર્ટ કરી શકતા હોય ને એટલું શોર્ટ કરવાનું. આ બેયનો ગુણાકાર થશે 136 ગુણ્યા 13 કરો તો 3 છક 13 ક્યાં 3, તો 3 છક 18 નો આઠડો વધી 1, 3 તેરી 9 ને 1 10 નો શૂન્ય વધી 1,
3 એકા 3 ને 1 4, તો 408 છેદમાં કેટલા આવશે 4 માઇનસ 63 ના છેદમાં કેટલા આવશે 4. હવે જુઓ બેયનો છેદ સરખો છે તો અંશની બાદબાકી થાય. અંશમાં 408 છે, માઇનસ તમારે કેટલા કરવાના 63. ક્લિયર? 8 માંથી 3 જાય તો કેટલા 5. હવે 10 ને એવું નહીં લેવાનું, 40 માંથી 6 જાય તો કેટલા વધે 34, 345. તો આની બાદબાકી કરશો ને તો આવું થશે 1035 ભાગ્યા મોટા બ્રેકેટની અંદર 345 ભાગ્યા કેટલા આવી જશે 4. હવે જોજો, તમે ધ્યાનથી સાંભળજો. 1035 ભાગ્યા 345 છે. મેં આવા દાખલા સોલ્વ કરાવ્યા છે. ભાગાકારનું ગુણાકાર કરવાનું, આ બાજુનું વ્યસ્ત થઈ જાય. વ્યસ્ત થઈ જાય તો શું આવશે? હવે છે ને આગળ ગણાવ્યું એ પ્રમાણ કરો. તો 1035 ભાગાકારનું કરો તમે ગુણાકાર, ગુણાકાર કરશો તો વ્યસ્ત થઈ જાય. 4 ના છેદમાં 345, 345 તેરી 1035, 3 ચોક 12, તો આપણો જવાબ કેટલો આવી જશે 12. ક્લિયર? તો આને યાદ રાખી લેજો કે આ દાખલાનો જવાબ 12 આવશે. હવે આપણે ગણીએ. શોર્ટમાં તમે અગર ગણવું હોય તો કેવી રીતના ગણશો? તો 15 ચોક 60, 60 ને 3 63, 63 ના છેદમાં કેટલા આવી ગયા 4, 71 અને 65 136 ગુણ્યા અગર તમે 3 કરશો તો 408 છેદમાં 4, તો 408 માઇનસ 63 કરશો તો 345 છેદમાં કેટલા 4. એનો અહીંયા વ્યસ્ત કરો, ભાગાકારનું ગુણાકાર કરશો ને એટલે 4 ના છેદમાં 345, 345 તેરી 1035, 3 ચોક 12 જવાબ. ક્લિયર? આટલું કરવાનું. રકમમાં દાખલો સોલ્વ થઈ જાય. પહેલા આખું ગણો અને પછી રકમમાં સોલ્વ કરશો ને એટલે આવડી જશે. ડન? ચલો ત્યાંથી આગળ વધીએ. એકદમ ઈઝી દાખલો છે, અપૂર્ણાંક છે અને બોર્ડ માસનો જ ઉપયોગ કરશું. સૌથી પહેલા નાનો બ્રેકેટ જોજો કેવી રીતના સોલ્વ થશે. 49 ના છેદમાં 4 માઇનસ છગડીયા કૌંસમાં 11 ના છેદમાં 2 માઇનસની નિશાની. નાના કૌંસની અંદર શું થશે જોજો. અહીંયા 4 છે, અહીંયા 4 કરવા અંશ અને છેદમાં 2 વડે ગુણી દો. ક્લિયર? તો 2 દુ 4 છેદમાં આવી ગયા તમારા 4. ઓકે? હવે જોજો આ 2 તેરી 6, 9 માઇનસ 6, તો જવાબ કેટલો આવશે 3. કારણ કે છેદ સરખો થાય ને પછી સરવાળો બાદબાકી થાય, એ પહેલા ન થાય. તો હવે તમે અહીંયા આગળ જોશો ને તો આનો જવાબ કેટલો આવશે 9 માઇનસ 6 એટલે 3 અને 4 ગુણ્યા છેદમાં કેટલા છે 4, તો 3 ના છેદમાં 4 જવાબ આવે. ક્લિયર? તો નાનો કૌંસ નીકળી ગયો. હવે છગડીયા કૌંસમાં, છગડીયા કૌંસની અંદર તમે જુઓ તો અહીંયા 4 છે, અહીંયા નથી, તો નીચે 2 વડે ગુણું, ઉપર 2 વડે ગુણું. ક્લિયર? તો 49 ના છેદમાં 4 માઇનસ 11 દુ 22, 22 માંથી 3 જાય તો કેટલા 19, નીચે કેટલા છેદ સરખો એટલે 4, તો અહીંયા સેમ આવી ગયું. તો 49 માઇનસ 19 કરશો તો કેટલા 30, 30 ભાગ્યા કેટલા 4. ક્લિયર? તો 15 દુ 30. ઓકે? 15 ના છેદમાં 2, તો 7.5 જવાબ આવે. જવાબ કેટલો આવશે 7.5. ક્લિયર? તો આને તમે યાદ રાખી લેજો. ચલો ત્યાંથી આગળ વધીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. સૌથી પહેલા આ તમારે નાનો કૌંસ સોલ્વ કરવાનો, પછી બીજી બધી વાત. તો હવે તમારે અહીંયા શું કરવાનું છે? તો આ 11 અને 24 નો ગુણાકાર કરવાનો અને 8 અને 3 નો ગુણાકાર કરવાનો. ક્લિયર? તો બાકીનું એઝ ઇટ ઇઝ લખો 1/4. છગડીયા કૌંસમાં કેટલા લખવાના 1800, ભાગાકારની નિશાની. હવે સ્મોલ કૌંસ સોલ્વ કરવાનું છે. સ્મોલ કૌંસ સોલ્વ કરવા માટે 11 ગુણ્યા 24, તો પહેલા 11 દુ કરો એટલે 22, તો 220 અને 11 ચોક 44, તો કેટલા થશે 220 પ્લસ 44, તો આનો જવાબ કેટલો આવશે 264. ક્લિયર? માઇનસની નિશાની 8 તેરી ને 24. ઓકે? એનો મતલબ એવો થયો કે સ્મોલ બ્રેકેટ છે તો 264 માઇનસ 24 કરશો તો જવાબ કેટલો આવશે 240. અહીંયા સ્મોલ બ્રેકેટ નીકળી ગયો, છગડીયો કૌંસ ડાયરેક્ટ આવી ગયો, વત્તા 1/8. ક્લિયર? હવે જોજો તો 1/4 છગડીયા કૌંસની અંદર 1800 ભાગ્યા કેટલા છે 240, છગડીયો કૌંસ પૂરો, વત્તા 1/8. તો 0 અને 0 કેન્સલ. આ 1/4 સાથે સીધો ગુણાકાર છે, તો 1/4 છગડીયો કૌંસ કાઢવું એટલે અહીંયા ગુણાકાર જ કહેવાય. અહીંયા કેટલા વધ્યા 180 ડિવાઇડેડ બાય કેટલા 24,
અને વત્તા 1/8. તો પહેલા આ બંનેને સોલ્વ કરો. ક્લિયર? અધરવાઇઝ જો તમને આવું અઘરું લાગતું હોય તો સૌથી પહેલા અહીંયા છેદ ઉડાડી દો. 6 × 4 એટલે 24 અને અહીંયા 6 × 30. અથવા તો તમે આવું કરી શકો છો કે 6 × 4 ન કરવું હોય તમારે તો 180 એટલે 15 12 180 અને 12 × 2 એટલે 24. 12 અને 12 કેન્સલ. હવે જુઓ તો 15/2 કેટલા વધ્યા? 2. તો 1/4 ગુણ્યા 15/2 વત્તા 1/8. ગુણાકાર પહેલા થશે તો અંશમાં કેટલા છે? 15. 15 એકા 15 ને 4 દુ ને 8 વત્તા કેટલા? 1/8. તો હવે જુઓ છેદ સરખો છે તો છેદમાં કેટલા? 8. અંશનો સરવાળો 15 ને 1 16. 8 દુ ને 16. જવાબ કેટલો આવશે? 2. રકમમાં રકમમાં સોલ્વ થાય એવું નથી. રકમમાં સોલ્વ ન થાય. આનો જવાબ તો તમને હવે આવડી જ જાય કે 11 × 24 264. માંથી 24 જાય તો કેટલા? 240. ક્લિયર? 240 ના આગળ તમારે છેદ ઉડાડવા હોય તો 12 × 20 એટલે 240 અને 15 × 12 એટલે 120 કરશો તો 1800 આવી જશે. તો 0 અને 0 કેન્સલ. ક્લિયર? અહીંયા 12 અને 12 કેન્સલ. તો 15/2 કેટલા આવશે? 2. એ આની સાથે ગુણાય. 15/2 તો 2 ચોક 8. 15/8 વત્તા 1/8 16/8 8 દુ ને 16. જવાબ આવી છે. આવું કરવાનું, જાતે કરવાનું. તમે એક દાખલાની અંદર જાતે કરજો આવી શોર્ટ ટ્રીક કે ટૂંકમાં કેવી રીતના તમે દાખલો ગણી શકો છો ને ઇમ્પોર્ટન્ટ છે. ચલો ત્યાંથી આગળ વધીએ. આ પણ પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. સૌથી પહેલા નાના બ્રેકેટને સોલ્વ કરવાની ટ્રાય કરીશું. જોજો તો શું કરવાનું? 18 માઇનસ મોટા કૌંસની અંદર 6 માઇનસ છગડીયા કૌંસની અંદર 4 માઇનસ 6/11. આને સોલ્વ કરો. 3 8 24. અથવા તો એવું તમારે નથી કરવું, સમજી લો તમને લસા નામનું ચેપ્ટર જ નથી ખબર તો છેદમાં 3 અને અંશમાં 3 વડે ગુણી દો. તો 3 8 કેટલા થયા? 24. 24 માંથી 2 જાય તો 22. 22 ના છેદમાં છેદ સરખો છે એટલે પછી જ બાદબાકી થાય. તો 8 તેરી 24 માંથી 2 જાય તો 22. 22 ના છેદમાં 3. કૌંસ કાઢશું તો અહીંયા ગુણાકારનો સંબંધ આવશે. છગડીયો કૌંસ વત્તા 12 મોટો કૌંસ. હવે છગડીયા કૌંસનું સોલ્યુશન પણ પેલા ગુણાકાર છે તો અહીંયા જે ઉડતું હોય ઉડાડ દો. 11 દુ 22 3 દુ 6 2 × 2 એટલે કેટલા વધશે? તો કે 4 વધશે. તો હવે જો આવું વધ્યું 18 માઇનસ છગડીયા કૌંસમાં 6 માઇનસ 4. આ માઇનસ પછીની ગણતરી કરી તો 4 અને વત્તા 12. હવે તમારી રકમ આવી થઈ ગઈ. ક્લિયર? 4 માઇનસ 4 એટલે 0. છગડીયો કૌંસ નીકળી જશે. તો હવે મોટા કૌંસની અંદર 6 માઇનસ 12 વધશે સીધું જ. ક્લિયર? ધ્યાનથી સોરી અહીંયા ધ્યાન રાખજો. 6 વધ્યા પછી આ માઇનસ નિશાની છે પણ આ 0 છે એટલે આખું પદ નીકળી જશે. 4 માઇનસ 4 એટલે 0. પછી કેટલા વધશે? વત્તા 12. તો 6 ને 12 કેટલા? 18. 18 માઇનસ 18 તો જવાબ કેટલો આવશે? 0. ઓકે, તો એને તમે એક ધ્યાન રાખી લેજો. 18 માઇનસ 18 કરશો તો જવાબ કેટલો આવી જશે? 0 આવી જશે. ડન. ચલો ત્યાંથી આગળ વધીએ. આ બધા પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે. હવે ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આવડી ગયું એટલે આખું વી બોર્ડમાં આવડી ગયું. જોજો સૌથી પહેલા હું સોલ્વ કરતો જઈશ. સૌથી પહેલા આપણે 12 સોલ્વ કરશું, પછી આ નાનો કૌંસ સોલ્વ કરશું, પછી છગડીયો અને પછી મોટો. પણ સાથે સાથે મિશ્ર અપૂર્ણાંકને હું અપૂર્ણાંકમાં ફેરવતો જઈશ. તો એની અંદર શું કરવાનું છે ધ્યાનથી સાંભળજો. 4 તેરી 12 12 ને 1 13. 13 ના છેદમાં કેટલા? 4. ભાગાકારની નિશાની. ક્લિયર? છગડીયો કૌંસ અહીંયા મોટો કૌંસ છે. છગડીયા કૌંસની અંદર 4 એકા 4 4 ને 1 5 5 ના છેદમાં 4 માઇનસની નિશાની 1 ના છેદમાં 2 નાનો કૌંસ 2 દુ 4 ને 1 5 ના છેદમાં 2 માઇનસ. હવે જોજો અહીંયા છેદ સરખો નથી તો સરવાળો બાદબાકી કંઈ થશે નહીં. અહીંયા માઇનસની નિશાની છે. હવે આનો સરવાળો બાદબાકી કરવા છેદ સરખો કરવાનો. આને હું નીચે 6 નહીં પણ 2 વડે ગુણ દઈએ. 3 વડે ગુણ દઈએ. 4 તેરી 12 ઉપર 3 વડે. 6 દુ 12 ઉપર 2 વડે. 12 થઈ ગયા તો છેદમાં કેટલા આવશે? 12. ઉપર અહીંયા 3 એકા 3 અને 2 એકા 2 3 માઇનસ 2 તો જવાબ કેટલો આવશે? 1. અહીંયા સ્મોલ બ્રેકેટ છગડીયો કૌંસ અને મોટો કૌંસ.
ક્લિયર? હવે આની પણ સેમ બાદબાકી કરવાની. છેદમાં 12 છે, અહીંયા નથી તો હું ગુણ્યા 6 ગુણ્યા 6 તો 12 થઈ ગયા બેયના છેદમાં. તો હવે આપણી માટે ઈઝી પડી જશે. તો 13/4 ભાગ્યા છગડીયો કૌંસ 5/4 માઇનસ 1/2. હવે જોજો તો અહીંયા સ્મોલ બ્રેકેટ છે, સ્મોલ બ્રેકેટ નીકળશે એટલે સીધો ગુણાકાર. હું આનો જવાબ લખું છું. અહીંયા 12 છે, અહીંયા 12 છે, છેદ સરખો તો છેદમાં 12. 5 × 30 - 1 એટલે કેટલા? 29. હવે આ સ્મોલ બ્રેકેટ એ નીકળી ગયો. હવે માત્ર છગડીયો કૌંસ અને મોટો કૌંસ વધ્યો. ક્લિયર? હજુ અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા પહેલા આ સ્ટેપ સોલ્વ કરવાનું, પછી આ. તો 29 એકા 29 અને 12 દુ ને 24. બાકીનું એઝ ઇટ ઇઝ લખી નાખું. તો 13/4 ભાગ્યા છગડીયા કૌંસમાં 5/4 માઇનસ છગડીયો કૌંસ અને મોટો કૌંસ. હવે જોજો તો અહીંયા હું 6 વડે ગુણું તો 24 થઈ જશે. છેદ સરખો તો ઉપર કેટલા વડે ગુણવાનું? 6 વડે. તો મોટા કૌંસની અંદર 13/4 ભાગ્યા, આટલો મોટો કરવાનો ન હોય. તમે આમાંથી બને એટલા ટૂંકા સ્ટેપ કરજો. અગાઉ મેં તમને શીખવાડ્યું છે, પણ હું તમને એક એક સ્ટેપ એટલે શીખવાડું છું કે ભૂલ ના પડે. પહેલા પ્રેક્ટિસ કરી લેવાની, પછી શોર્ટમાં કેવી રીતના ગણાય છે એ જાતે કરવાનું. એક દાખલામાં જાતે કરજો એટલે આવડશે. ઓકે? હવે જો 5 × 6 30, 30માંથી 29 જાય તો 1 અને 6 × 4 24 એટલે છેદ તો સરખો જ છે 24. તો છગડીયો કૌંસ એ નીકળી ગયો. હવે જુઓ 13/4 ભાગ્યા 1/24 મેં શીખવાડ્યું છે. 13/4 ભાગાકારનું કરવાનું ગુણાકાર તો વ્યસ્ત થઈ જશે. 24 ઉપર 1 નીચે તો 4 × 6 એટલે 24, 13 × 6 એટલે 78. જવાબ કેટલો આવશે? 78. દાખલો લાંબો મેં એટલે ગણ્યો છે સ્ટેપ સમજાવવા માટે. તમે અહીંયાથી ને ટૂંકમાં ગણી શકો છો. આ સ્ટેપ આવે ને એટલે આખો દાખલો ટૂંકમાં ગણી નાખવાનો, સીધા જવાબ આવવા જોઈએ. ક્લિયર? કેવી રીતના જુઓ? 5 × 30, 30માંથી 1 જાય તો 29, 29/12, 12 દુ 24 તો અહીંયા 6, 6 × 5 30માંથી 29 જાય તો 1/24. વ્યસ્ત લઈ લો, ગુણાકાર. આ જવાબ એકદમ ઈઝી થઈ જાય. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ હવે તમે ધ્યાનથી સાંભળજો. ઉપર અને નીચે અંશ અને છેદ બંને ગણતરી સરખી નહીં થાય. જોજો અહીંયા પહેલા નાનો કૌંસ સોલ્વ કરો તો 2 ને 2 4 ને 2 6, અંશમાં 6 અને ભાગ્યા 2. પણ છેદમાં શું થશે? ધ્યાનથી સાંભળજો. છેદમાં આવું નહીં કરી દેતા 2 ને 2 4 ને 2 6, કારણ કે છેદમાં પહેલા ભાગાકાર થશે. 2 ભાગ્યા 2 એટલે 1, પછી આ 2 વત્તા 2 એટલે 4, 4 વત્તા આ 1 એટલે 5, તો છેદમાં 5 આવશે. ક્લિયર? તો અહીંયા 2 તેરી 6 અને 3/5 જવાબ. નો ખબર પડે તો આને જ રિપીટ કરજો. હું જે બોલ્યો ને એને વારંવાર સાંભળજો એટલે આવડશે. ઓનલાઈનની મજા જ આ છે કે તમે એકને એક વસ્તુ રિપીટ કરી શકો છો. ઓફલાઈનમાં કદાચ તમે ન બોલ્યા હોય તો દાખલાનો જવાબ જાય. હવે જુઓ, હવે શું કરવાનું છે? અંશમાં સૌથી પહેલા નાનો બ્રેકેટ સોલ્વ કરો, છેદમાં સૌથી પહેલા નાનો બ્રેકેટ, બાકીનું એઝ ઇટ ઇઝ લખી નાખું. એઝ ઇટ ઇઝ લખું છું, ધ્યાનથી સાંભળજો. 6 - 6 ગુણ્યા 6 ભાગ્યા 6 માંથી 3 ની બાદબાકી કરો તો 3, એ 3 નો ગુણાકાર 6 સાથે તો કેટલા? 18. ક્લિયર? હવે છેદમાં આવી જાઓ. છેદમાં એઝ ઇટ ઇઝ લખો બધું, પછી આપણે બીજું બધું જોઈ લઈશું. 6 થી સ્ટાર્ટ કરો. 6 ભાગ્યા 6 વત્તા 6 માઇનસ આ 6 આવ્યા. 6 ભાગ્યા 3 કરશો તો કેટલા આવશે? 2. એ 2 નો સીધો ગુણાકાર 6 સાથે એટલે કેટલા? 12. હવે અંશમાંય પહેલા ભાગાકાર અને છેદમાંય પહેલા ભાગાકાર, પછી બીજી બધી વાત. 6 - 6 ગુણ્યા 6 ભાગ્યા 18 છે એટલે 6 ભાગ્યા 18 છે. આવું છે, ધ્યાનથી સાંભળજો. અહીંયા 6 ભાગ્યા 6 નો જવાબ આવી જશે 1. પછી બાકીના સ્ટેપ એઝ ઇટ ઇઝ, વત્તા 6 માઇનસ 12, તો અહીંયા 6 તેરી ને 18. ક્લિયર? તો હવે ધ્યાનથી સાંભળજો. હજી અહીંયા ઉડે છે 3 દુ ને 6, તો 6 માઇનસ 2 વધ્યા તો કેટલા આવશે? 4. નીચે 6 ને 1 7, 7 માંથી 12 બાદ કરશો તો 5, પણ એ માઇનસ છે તો માઇનસ ઉપર આવે તો આનો જવાબ આવશે -4/5. ક્લિયર? આને તમે યાદ રાખી લેજો, -4/5. ગણતરીમાં બહુ ધ્યાન રાખવાની. આ પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. સૌથી પહેલા નાનો કૌંસ સોલ્વ કરવાનો,
કૌંસ જ સોલ્વ કરવાનું. તો કૌંસમાં 3 ને 3 6 ને 3 9 ને 3 12, તો અંશમાં 12 અને ભાગ્યા 3 છેદની અંદર. અહીંયા કૌંસ છે, કૌંસ ન હોત તો કંઈક અલગ હોત. કૌંસ છે એટલે 5 + 5 10 ને 5 15 ને 5 20, 20 ભાગ્યા 5, તો 3 ચોક 12, 5 ચોક 20, તો 4 છેદમાં 4, 4 4 કેન્સલ, જવાબ આવી જશે 1. ક્લિયર? તો આનો જવાબ કેટલો આવશે? 1 આવશે. રકમમાં રકમમાં જ સોલ્વ થઈ જાય. તમે જુઓ 3, ઓકે, રકમમાં કેવી રીતના સોલ્વ થઈ જુઓ તમે. શું છે અહીંયા? 3 4 વખત છે 12, 12 ભાગ્યા 3 કેટલા? 4, 5 4 વખત છે 20, 20 ભાગ્યા 5 કેટલા? 4, 4 4 કેન્સલ, જવાબ 1. રકમમાં સોલ્વ કરી નાખવાનું. થોડુંક સ્પીડમાં ગણજો. પહેલા આખી ગણતરી કરવાની, પછી સ્પીડમાં ગણતરી કરવાની, એટલે આવડી જશે. હવે આને સોલ્વ કરીએ. જુઓ, અંશમાં સૌથી પહેલા ગુણાકાર થશે ભાગોસબાના નિયમ પ્રમાણે, અને છેદમાં સૌથી પહેલા ભાગાકાર થશે. તો સૌથી પહેલું કામ એ કરું, બાકીનું એઝ ઇટ ઇઝ. 18 વત્તા 17 તેરી 51 માઇનસ 1, નીચે છેદમાં 8 માઇનસ 15 ભાગ્યા 3, 3 પંચા 15 માઇનસ 1. જોજો 51 માંથી 1 બાદ કરો 50, 50 અને 18, તો 50 ને 18 થશે 68. એવી જ રીતના -5 -1 -6, 8 માંથી 6 બાદ કરો તો 2, તો 34 દુ 68, તો જવાબ આવશે 34. કેટલો જવાબ આવશે? 34. ક્લિયર? આને યાદ રાખજો. ઓકે, તો આ થઈ ગયું આપણું વી બોર્ડ માસ. જો તમને વી બોર્ડ માસ ચેપ્ટર ન ખબર પડી હોય, તમારી પાસે કોઈ વી બોર્ડ માસનો દાખલો હોય અને સોલ્વ ન થતો હોય, તો તમે ચેટ બોક્સમાં એને ફોટો પાડીને મોકલી શકો છો. આપણે એને સોલ્વ કરાવવાની ટ્રાય કરીશું. બરાબર? અને તમારી જે કંઈ પણ સમસ્યા હશે એનું જલ્દીથી જલ્દી સમાધાન કરીશું. ઓકે, તો જો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એપ્લિકેશનના ચેટ બોક્સનો ઉપયોગ કરો, બને એટલો ક્વિક રિસ્પોન્સ મળશે. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અલગ ચેપ્ટર સાથે. જય હિન્દ, જય ભારત.